રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? મને વિશ્વાસ છે કે તમે આવી રહેલી પરીક્ષાની તારીખ ખૂબ નજીક જે છે એમ તમે તમારી જે તૈયારી છે એ પણ સારા લેવલે કરી રહ્યા હશો. બરાબર, ઘણા બધાને એવું હોય છે કે ભાઈ થઈ જાય ને દેખા જાયગા ને હો જાયગા. દોસ્તો એવું નથી. બરાબર, થોડીક તૈયારી જે છે એને ડીપલી કરજો, વ્યવસ્થિત રીતે કરજો. કારણ કે જીવનમાં કંઈક બનવાનું, કંઈક કરી જવાનું ચાન્સ છે ને એ બહુ ઓછાને મળતો હોય છે, અથવા તો ક્યારેક જ મળતો હોય છે. આવો સરસ મજાનો ચાન્સ મળ્યો છે. બરાબર, આટલી અવેરનેસ છે અને અત્યારે તમારી પાસે એટલા સંસાધનો છે કે ક્યાંય પરથી તમે તમારી હેલ્પ જે છે એ મેળવી શકો છો અને ખરેખર આગળ વધી શકો. એટલા આમ એમ કહેવાય કે ભાઈ એટલા બધા રસ્તાઓ છે તમારી પાસે. બરાબર છે, એટલે જરૂરથી મહેનત કરજો, સારી એવી મહેનત કરજો. જે લોકોને એવું થતું હોય કે સાહેબ થોડી ઘણી પ્રશ્નો છે, મૂંઝવણ છે, તો એના માટે હવે ખુલ્લી ઓફર આપી છે. ગમે ત્યારે મને વોટ્સઅપ જે છે એમાં તમારે ન આવડતું એવા પ્રશ્નો મૂકો તો એનો પણ આપણે વિડીયો બનાવીને મૂકીએ છીએ. તમને અહીંયા બેઠા બેઠા મફતમાં શીખવાડીએ છીએ, એટલે એ પણ ટેન્શન નથી. બરાબર, કોઈને પ્રેક્ટિસ કરવી હોય અને પ્રેક્ટિસ માટે તો મેં વિજ્ઞાનની 8 ટેસ્ટ મફતમાં લીધી છે અને એ ટેલિગ્રામમાં પડી છે. ટેલિગ્રામની લિંક અત્યારે આપણે નીચે જોઈ છે, તો એ પણ તમે મફતમાં લઈ લ્યો. એના સિવાય અગાઉની લીધેલી ટેસ્ટો જે છે એ પણ PDF સ્વરૂપે રિઝનિંગની હશે, મેથ્સની હશે, તમારે શોધવી પડશે ટેલિગ્રામની અંદર, પણ બધું મફતમાં મળી જશે. એમાં મૂંઝવણ આવે તો એ જ્યારે તમે પેડ PDF ડાઉનલોડ કરી હશે ને એની પછી જેનો વિડીયો હશે નેક્સ્ટ ડે મૂકેલો હોય એના સોલ્યુશનનો, તો એ તમને મફતમાં મળી જાય છે. એટલે કહેવા હું એ માગું છું દોસ્તો, કરી જાજો, આમ ઓલું ના રહી જાય. બરાબર, પરીક્ષામાં દીધા પછી તમને 1% એવું ના લાગવું જોઈએ કે હાલું થોડીક મહેનત કરી લીધી હોત તો આ વિષય મેં આમ કરી લીધો હતો, આટલું હું આમ અડી ગયો હોત તો આમ કરી નાખ્યું હોત, તો એ અફસોસ ન રહેવો જોઈએ. રિઝલ્ટ ગમે એ આવે, પણ દોસ્ત તને અંદરથી એવું ન થવું જોઈએ હાલું થોડુંક ઘટી ગયું, એ ઘટવું ન જોઈએ, એનું ધ્યાન રાખજો. બરાબર છે. અને દર વખતે પ્રશ્ન થારો તો માતૃભાષામાં સર અમને મટીરિયલ નથી મળતું, એના માટે થઈને તો મેં આ વખતે શું કર્યું, ખૂબ ફૂલી મેં પોતે જ મહેનત કરી, ટાઈપ કરી અને મટીરિયલ બનાવ્યું. સાયન્સનું જે છે મટીરિયલ બનાવ્યું, કારણ કે 25 માર્કનું સાયન્સ પૂછાય છે. એ મટીરિયલ મેં કેવી રીતે બનાવ્યું, તો જૂના 500 જેટલા પ્રશ્ન જે છે ને એને જોયા, સમજ્યા, વિચાર્યા અને એ પ્રશ્નને આપણે ધ્યાને લઈ અને મટીરિયલ બનાવ્યું કે જેના અંદર MCQ છે, જરૂરી થિયરી છે, સમજૂતી માટે જે કંઈ ઇમેજની જરૂર હોય તો ઇમેજ મૂકેલી છે. અને કોઈને એવું લાગે કે મને એવું લાગ્યું હોય કે આ ટોપિકમાંથી આ પ્રશ્ન બન્યો પણ હવે આ બની શકે, તો બાજુમાં એ પણ મેં મૂક્યો હોય કે ભાઈ આના બદલે તમને આવો ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. એટલે એ પણ તમને મેં સરળ આમ કહેવાય સસ્તામાં રાખ્યું છે. બીજી વસ્તુ એ કે PDF જે છે એ હું તમને આપું તો તમે પ્રિન્ટેબલ છે, એવું નથી કે એક વખત આવી ખાલી આમ મોબાઈલ એટલે એ પણ બેસ્ટ વે છે કે તમે પ્રિન્ટ આઉટ કરાવી શકો છો, સાથે રાખીને વાંચી શકો છો. ગણિતનું છે તો એ મટીરિયલ મેં એવું કહેવાય ચેપ્ટર વાઇઝ બનાવ્યું કે આ ચેપ્ટરમાંથી આવા દાખલાઓ બને છે. બરાબર, અને બધાને પોસાય એવો ભાવમાં રાખ્યું. આપણે 100 રૂપિયા રાખ્યા, એટલે કોઈને વાંધો ન આવે. વાત રહી રીઝનિંગની, તો રીઝનિંગનું 2025 સુધી કેવા દાખલા આવ્યા તો એનું પણ મેં મટીરિયલ 250-300 પ્રશ્ન બનાવવાની માત્ર 51 રૂપિયામાં. તમે એ પ્રેક્ટિસ કરી લો ને એક વખત, બરાબર છે. મને નથી લાગતું કે રીઝનિંગમાં બીજું કાંઈ કરવું પડે, માત્ર 51 રૂપિયામાં. એટલે તમને એવું ન લાગવું જોઈએ ખરું પૈસા નહોતા હું લઈ ન શક્યો. ગુજરાતીમાં નહોતું એટલે મેં લીધું ને, જો ગુજરાતીમાં આપી દીધું, પૈસાનો પ્રશ્ન ન રહ્યો, પ્રિન્ટ થાય એવું આપી દીધું. બરાબર છે, આનાથી વિશે શું હોય? અને ઓફર આપી કે ન આવડે એ મને મોકલો, એટલે ભાઈ હું તમને અહીંયા બોર્ડ ઉપર કરાવી દઉં, શીખવાડ દો. આનાથી મોટો હાથ પકડવાવાળો તમારો કોણ હોય? તો આટલી સરસ મજાની તમને હું સપોર્ટ કરી રહ્યો છું. આશા એ જ રહેશે કે તમે હાલું છે ને પરીક્ષામાં આમ બહાર નીકળો એટલે દાંત કાઢતા નીકળો છે, ના મેં કરી દીયા, આપણે આ કરીને આવ્યા અને તમે પાસ થવા જોઈએ. બરાબર છે, તો આટલી વાત રાખીએ છીએ આ વિડીયોની અંદર. સરસ તૈયારી કરો અને તમે લોકો મસ્તીનું રિઝલ્ટ લાવો એવી મારી શુભેચ્છા સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.